તો આખા કાંડને જ્યારે આટલા દિવસો થઈ જાય ત્યારે અનેક સવાલો ઊભા થવા પણ ખૂબ સ્વાભાવિક છે। એક તો આરોપીઓ પોલીસ પકડથી દૂર છે, સૌથી મોટો પ્રશ્ન છે, પરંતુ સાથે સાથે સવાલ એ થઈ રહ્યો છે કે આટલા દિવસો બાદ પણ આરોગ્ય વિભાગ દ્વારા શું કાર્યવાહી કરાઈ? કારણ કે આરોગ્ય વિભાગ દ્વારા કહેવાયું હતું કે ડોક્ટરો જો આખા કેસમાં ઝડપાશે તો તેમના લાયસન્સ સુધી, તેમનો પરવાનો અને તેમની હોસ્પિટલ સુધીને રદ કરવામાં આવશે। એ વાતનું શું થયું? એ સિવાય સવાલ એ છે કે પીએમજેએવાયના કૌભાંડમાં શું તપાસ થઈ? કારણ કે સરકારી યોજનાનો લાભ લેવા માટે જ આ આખું કૌભાંડ અનેક વર્ષોથી ચાલતું હતું એ સાબિત થઈ રહ્યું છે। જે પ્રકારની ફરિયાદો છે, જે પ્રકારના પુરાવા છે, તો પછી એ કૌભાંડમાં તપાસ થઈ? એ પણ એક મોટો સવાલ એ છે કે કૌભાંડમાં આરોગ્ય વિભાગની સંડોવણી છે કે નહીં? એટલા માટે કારણ કે આટલા દિવસો બાદ પણ આરોગ્ય વિભાગ જે કહી શકાય એવી કડક કાર્યવાહી નથી કરી રહ્યું। અને એ સિવાય પણ આટલા વર્ષોથી અમદાવાદ શહેરમાં રહેલી એસજી હાઈવે પરની એક હોસ્પિટલ આટલું મોટું કાંડ ચલાવે છે, આરોગ્ય વિભાગની સૌથી મોટી યોજનાનું આ કેવી રીતે ચાલતું હતું? સવાલ એ છે કે માત્ર હોસ્પિટલને સસ્પેન્ડ કરવા, હોસ્પિટલના સ્ટાફ અથવા ડોક્ટરોને સસ્પેન્ડ કરવાથી શું થશે? એટલા માટે કારણ કે એ તો કદાચ આખા કેસમાં નાની માછલી હશે। બની શકે કે આ તાર ખૂબ મોટો ને ઉપર સુધી જતો હોય, બની શકે કે રાજ્ય બહાર દિલ્હી સુધી પણ, કારણ કે કેન્દ્ર સરકારની આ યોજના છે કે જેના નામે કરોડો રૂપિયા બનાવવામાં આવી રહ્યા છે અને માત્ર એક હોસ્પિટલથી થઈ જાય એ શક્ય નથી। સવાલ એ છે કે શું કૌભાંડમાં મોટા માથાઓને બચાવવામાં આવી રહ્યા છે? આવું એટલા માટે કહી રહ્યા છે કારણ કે આપ જુઓ ઘટનાક્રમને। સીઈઓ તો અહીંયા 2 દિવસ હાજર હતા, જે ચિરાગ રાજપૂત છે તે 2 દિવસ પ્રેસ કોન્ફરન્સ કરી, કોઈ કાર્યવાહી ન થઈ। એક વ્યક્તિ તો ઓલરેડી ઓસ્ટ્રેલિયા છે, બાકીના તમામ લોકો ભૂગર્ભમાં છે। તો શું મોટા માથાઓને બચાવશું એક ડૉક્ટરને પકડી લીધો એટલે? સવાલ એ પણ છે કે મેડિકલ માફિયાઓને કોના આશીર્વાદ છે? બની શકે કે જે પ્રકારની અટકળો છે કે મોટું રાજકીય પીઠબળ પણ હોઈ શકે, કે પછી ક્યાંય પણ કોઈ મોટું માથું તેઓને બચાવવાનો પ્રયત્ન કરતું હોય તેવું પણ બની શકે।